સુરતમાં વધી રહેલી ગરમીને લઈ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા નિર્ણય લેવાયો છે. ગરમીમાં સતત વધારો થતાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રાખવાનો ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ણય લેવાયો છે. શહેરીજનોને રસ્તાઓ ક્રોસ કરતા સમયે આજુબાજુ ધ્યાન આપીને વાહન ચલાવવા તેમજ આ સમયે ટ્રાફિક જામ ના થાય તેમાં સહકાર આપવા અપીલ કરી છે. ગરમી વધવાના કારણે બપોરે વાહન ચલાવવું અસહ્ય થઈ ગયું છે, જેને કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે, જે અંતર્ગત આવતીકાલ તારીખ 15/4/2026 બપોરના 1 થી સાંજના 4 એટલે કે 13 થી 16 સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે. એટલે કે આ સમય દરમિયાન કોઈ અકસ્માત ન થાય એની તકેદારી રાખવા માટે આ સિગ્નલો ઉપર ટ્રેરબી જવાન અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. વધુમાં લોકો તડકાથી બચવા માટે એ લોકોને શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધવામાં આવેલા છે. તમામ 4 વ્હીલ ચાલકોને અમે લોકો અપીલ કરીએ છીએ કે તમે લોકો 2 વ્હીલ જે ચાલકો છે એ લોકોને આ શેડમાં ઉભા રહેવા માટે જગ્યા કરી આપે અને આ સમય દરમિયાન અમને સહકાર આપવા માટે તમામને નમ્ર અપીલ છે.